છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં આવેલ હાલોલ રોડ ઉપર સ્થિત શ્રી જલારામબાપા મંદિર ખાતે આજે 7મો પાટોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો હતો। આ અવસરે મંદિરમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ સર્જાયો હતો। વહેલી સવારથી જ ભક્તો મંદિર ખાતે ઉમટી પડ્યા હતા અને જલારામ બાપાના જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। પાટોત્સવ નિમિત્તે વિશેષ પૂજા અર્ચના અને ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। દેવળિયાના મહારાજ છોટુ મહારાજના વરદહસ્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ સંપન્ન થઈ હતી। મહારાજે ભક્તોને ધર્મ, સેવા અને પરોપકારના માર્ગે ચાલવા પ્રેરણા આપી હતી। પૂજા દરમિયાન મંદિર પરિસરમાં ભક્તિભાવ સાથે આરતી કરવામાં આવી હતી અને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બોડેલી ઠક્કર સમાજના અગ્રણી આગેવાનોમાં શ્રી સમીરભાઈ ઠક્કર, વિજયભાઈ ઠક્કર તેમજ યશભાઈ ઠક્કર દ્વારા પૂજાનો લાભ લેવામાં આવ્યો હતો। સમાજના અનેક સભ્યો અને આગેવાનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને ભવ્ય રીતે યોજાયો હતો। મંદિર પરિસરને આકર્ષક ફૂલોથી અને લાઇટિંગથી સજાવવામાં આવ્યું હતું, જેના કારણે સાંજના સમયે ભક્તિપૂર્ણ અને ઉજ્જવળ માહોલ જોવા મળ્યો હતો। ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી અને દિવસભર ભજન કીર્તનનો કાર્યક્રમ પણ યોજાયો હતો। આ પ્રસંગે અશોક ઠક્કર, બોડેલી સહિત અનેક આગેવાનો અને સેવાભાવી કાર્યકરોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું। પાટોત્સવના અવસરે ભક્તોએ જલારામ બાપાના આશીર્વાદ પ્રાપ્ત કરી સમાજમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। આ રીતે બોડેલી ખાતે શ્રી જલારામબાપા મંદિરનો 7મો પાટોત્સવ ભક્તિ, સેવા અને સામાજિક એકતાનો સંદેશ આપતો સફળતાપૂર્વક ઉજવાયો હતો। રિપોર્ટર અશોક ઠક્કર, બોડેલી। देवाय स्वाहा भगवते वासुदेवाय 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 स्वाहा महारुद्राय 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 स्वाहा रामभद्राय 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 स्वाहा गणपतये 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 स्वाहा।